આવી ગઈ તું. હા તું દર વખતે બહુ રાહ જોવડાવે છે હો. તો મોડું તો થાય ને. તને એક વાત કહું, આખો દિવસ બસ તારા જ વિચાર આવે છે અને એમ જ થાય છે કે હવે ક્યારે આપણા લગ્ન થશે, ક્યારે થશે, સમજી. પણ જો હું તને કહી દઉં છું કે આપણા લગ્ન થઈ જાય ને એટલે આપણે ફરવા ક્યાં ક્યાં જવાનું છે. પહેલા તો મનાલી, જમ્મુ, ગોવા જવું છે. ઓ એટલું બધું વિચારી લીધું છે. હા, બધી જગ્યાએ ફરવા જવું છે. હા, અત્યારે પણ જઈએ જો તને ઘરેથી આવવા દેતા હોય તો. હા. એના માટે છે ને મમ્મીની પરમિશન લેવી પડે. હા, એ તો વાંધો છે. સાસુ કહું, હું ખૂબ જ કિસ્મત વાળો છું કે મને તારા જેવી છોકરી મળી. હા હા, તું તો કંઈક બોલ. હા, તારો અવાજ સાંભળવા માટે હું અહીંયા 1 કલાકથી તારી રાહ જોતો હતો. ઓહો હો હો હો, જાણે મારી એકલીની જ રાહ જોઈને ઊભા હોય ને તમે. હા, બીજા કોની જો, કારણ કે હાજી મારા હાથની રેખા છે ને એમાં પણ તારું જ નામ લખેલું છે. ક્યારેક આ રેખામાં છે ને હા, નામ હોય ને તો પણ નીકળી જતા હોય છે અને રેખા બદલાઈ પણ જતી હોય છે. અરે આવું શું કામ બોલે છે? હા, તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? ખબર છે અશોક, હા, તમે મને કેટલો પ્રેમ કરો છો, પણ મેં તમારાથી એક વાત છુપાઈ છે. મારાથી વાત છુપાવી છે, પણ મને માનવામાં નથી આવતું કે તું કોઈ વાત મારાથી છુપાવે. તમે માનો કે ના માનો, હા બોલ ને ભાઈ. સત્ય છે કે મેં તમારાથી એક વાત છુપાવી છે. હા તો બોલ, કઈ વાત છુપાવી છે? હા અશોક, હા, હું માં બની શકું એમ નથી. હા હા, શું બોલે છે તું? તું માં નથી બની શકે એમ? હા હા, કોણે કીધું તને? હું પોતે જ ગઈ હતી ડોક્ટર પાસે, પણ એના રિપોર્ટ બી આવી ગયા છે અને હું જિંદગીમાં ક્યારેય માં નહીં બની શકું. કઈ વાંધો નહીં. હા, ઘણા અનાથ આશ્રમ હોય છે નાના બાળકોના, આપણે ત્યાંથી બાળક લઈ લઈશું. હા, ભલે ભલે તું માં ના બની શકે, કારણ કે લગ્ન ખાલી કઈ બાળકો માટે ન કરવાના હોય, પ્રેમ માટે પણ લગ્ન કરવાના હોય. ના ના અશોક, લગ્ન એક એવી વસ્તુ છે કે સ્ત્રી જ્યારે લગ્ન કરે ને પરણ્યા પછી પણ અધૂરી હોય છે જ્યાં સુધી માં ના બની શકે. અને હું માં નથી બની શકે, મારા લીધે તમારી જિંદગી શું કામ બગાડું? અરે આમાં જિંદગી બગાડવાની ક્યાં વાત આવે છે? હા, જો હું તને કહી દઉં છું કે આપણે બાળક ગમે ત્યાંથી દત્તક લઈ લઈશું. હા અશોક, દત્તક એ દત્તક બાળક છે અને પોતાનું તો 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 શું તું મારી સાથે લગ્ન નહીં કરે? હા ના અશોક, હું એટલે જ કહું છું કે તમે મારી બેન નાની કાજલ જોડે મેરેજ કરી લો. હા, કેવી વાત કરે છે તું? હા, એની સાથે લગ્ન કરી લો એટલે હું એની સાથે લગ્ન નથી કરવાનો. હા, તને કહી દઉં છું. કારણ કે અશોક એ તમને પ્રેમ કરે છે. એ મને અને તમે બહુ પ્રેમ કરશે, મારા કરતા પણ વધારે. અરે આ કેવી વાત કરે છે તું? તને ખબર છે? હા, મારું દિલ જે ફક્ત તારા માટે તડપે છે. હા, અને દુનિયામાં મેં કોઈ દી પ્રેમનો અનુભવ નહોતો કર્યો, પણ જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ને ત્યારથી મેં પ્રેમનો અનુભવ કર્યો છે. અને તું આમ કહેશો કે તું કાજલ સાથે લગ્ન કરી લે એટલે તને ખબર છે તારા માટે મેં કેવા કેવા સપના જોયા છે. હા, અરે વાત ખાલી તું માં નહીં બની શકે એટલી જ છે ને, તો એ વાતનું પણ કંઈક તો સોલ્યુશન થઈ જ જશે. સમજી તું? કોઈ સોલ્યુશન નથી અશોક, વાતને સમજવાનો પ્રયત્ન કરો તમે.
સોનલ, હું સાચું કહું છું, એટલે જ કહું છું કે તમે કાજલ જોડે મેરેજ કરી લો અને એક નવી જિંદગી શરૂઆત કરો. ભૂલી જાઓ મને, મારે જીવવાનું કોઈ અસ્તિત્વ જ નથી. હા, જો તારું અસ્તિત્વ ના હોય ને તો પછી મારે જીવીને શું કરવું? હા, ના ના અશોક, તમે એવું નહીં કરો. તમે કાજલ જોડે મેરેજ કરશો અને હું નહીં. મમ્મીને વાત કરીશ. નહીં, હું તારી સાથે જ લગ્ન કરીશ, બાકી નહીં. તને કહી દઉં છું, સમજે તો? હા. સોરી અશોક, હા, આ શક્ય નથી હવે. હા, પણ સોનલ, અત્યારે પગે બહુ ઉપાડો લીધો છે. એવો દુખે છે, એવો દુખે છે કે બા, અરે બટા અશોક, ક્યાં જઈને આવ્યો? હું સોનલને મળવા ગયો હતો. શું વાત કરે છે? મળી આવ્યો સોનલને? તબિયત સારી છે ને એની? હા, પણ એક બહુ ગંભીર વાત છે. હા બટા, એની તબિયત ખરાબ થઈ ગઈ છે? શું વાત કરું બા, મારી જીભ નથી ઉપડતી આ વાત કરતા. એટલે એટલી બધી એની તબિયત ખરાબ છે? બા, એ માં નથી બની શકે એમ. શું વાત કરે છે? હા, કેમ? એને કેવી રીતે ખબર પડી? એ ડોક્ટર છે. એને તપાસ કરાવી છે અને એને મને આજ જ વાત કરી. પણ મને આ વાત માનવામાં નથી આવતી. અશોક, હું તને એક વાત કહું. છોકરા છોકરીના લગ્ન થઈ જાય પછી વર્ષ 2 વર્ષ પછી પણ જો બાળક ન રહે તો તપાસ કરાવે, એ જાણવા માટે કે કેમ બાળક નથી રહેતું. અને પછી જે ખોટ નીકળે ને એ ખોટ સાચી કહેવાય. આ તો હજી સગાઈ થઈ છે તો એને ડોક્ટરને બતાવવાની શું જરૂર પડી? હા બા, એ વાત છે, પણ હું શું કહું છું કે ભલે એ માં ના બની શકે, આ નાના બાળકોના આશ્રમ હોય ને, ત્યાંથી આપણે બાળક લઈ આવશું. પણ મારે લગ્ન તો સોનલ હારે જ કરવા છે. બટા, મારી વાત માન. અત્યારે જમાનો અને વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે. એ માં નહીં બની શકે તો આપણે કંઈક બીજો રસ્તો કાઢશું. અને પછી પણ જો ડોક્ટર ના પાડશે ને તો અનાથ આશ્રમમાંથી કોઈ પણ અનાથ બાળકને લઈ આવશું તો એનું પુણ્ય મળે આપણને. હા, તમે રાજી છો ને? હા, હા, મને તો એમ હતું કે આ વાત સાંભળીને તમે કદાચ એમ કહેશો કે માં નથી બની કે એમ તો આપણે સગાઈ તોડી નાખીએ. અરે એમ કઈ થોડી સગાઈ તોડી નખાય. કેવી વાત કરે છે? મારા દીકરાની ખુશીમાં જ તો મારી ખુશી હોય ને. હા, અને મને પણ છે ને સોનલ બહુ ગમે છે. અને જો બધાયમાં કંઈક ને કંઈક તો ખામી અને ખોટ અને ખૂબી હોય જ, પણ એ છોકરી સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે. પછી ભલે ને એક ખોટ રહી તો એ આપણે પૂરી કરી નાખશું અનાથ આશ્રમમાંથી બાળક લાવીને. હે ને? હા, પણ ખબર નહીં આ ભગવાન શું કરી રહ્યો છે ને. અરે મારી વાત સાંભળ, ભગવાન કાંઈ નથી કરતો. જો સાંભળ, બાળક એના ઘરે આવે જેનું આગલા કોઈક જન્મનું કંઈક લેણું દેણું બાકી રહી ગયું હોય, એને ઘેર બાળક આવે. જો આપણા ઘરે બાળક નથી આવતું અને જન્મ નથી થતો તો સમજવાનું, આપણે ખુશ થવાનું કે એકેય ભવનું આપણે કોઈની સાથે લેણું દેણું બાકી નથી, એમ ખુશ થવાય. હા, એ વાત હાચી તમારી. તો હા, મેં એને સમજાવી છે. હા, હા, ને તમે અત્યારે કઈ બાજુ જાવ છો? અરે મારે બજારમાં જવું છે. જો ને ઘરમાં ખાંડ ઘી ગોળ કાંઈ નથી, એટલે મેં કીધું જઈને લઈ આવું. હું લેતો આવું? અરે ના બેટા, તું બસ હવે ઘરે જા. અને સાંભળ, હવે સોનલ મળે ને તો એને કહેજે કે મમ્મીએ કીધું છે કે તું જરાય ઉપાધિ નહીં કર, આપણે બધાય નુસ્ખા અજમાવશું અને પછી પણ નહીં થાય તો મેં તને કીધું એમ. હે ને? જા, પણ ઉપાધિ નહીં કરતો. સોનલ તો આપણા ઘરે જ આવશે. હે ને?
જા મારો દીકરો, હું ફટાફટ દુકાને જઈને આવું. હા. જા. કાજલ, હવે મેં અશોક જોડે વાત કરી છે અને તારા ખાતર હું અશોક જોડે ખોટું બોલી છું કે હું માં બની શકું એમ નથી. તું કાજલ જોડે મેરેજ કરી લે. હવે આ વાતને તારે સત્ય સાબિત કરી બતાવવાનું છે. થેન્ક યુ સો મચ દીદી. હવે છે ને તમે કઈ ચિંતા ના કરો, બધું છે ને હું સંભાળી લઈશ. તારી ખુશી માટે મેં એટલું બધું ખોટું બોલી અને આ એટલે તમે ખુશ નથી? અરે પાગલ, તું ખુશ હોય ને હું ખુશ ના હોય એવું બને? ઓકે. બસ રહી વાત મમ્મી પપ્પાની, એમને કશી આ વાતની ખબર નથી. તો મમ્મી પપ્પાને પણ આ જ વાત કરવાની છે ને? હા, પણ કઈ રીતે કરવાની છે એ હવે તારે જોવાનું છે. એ બધું થઈ જશે. બસ તમે છે ને આમ ને આમ જ્યાં સુધી મારા અને અશોકના મેરેજ ના થઈ જાય ને ત્યાં સુધી આમને આમ પેક જ રહેજો. અરે ગાંડી, તારી ખુશી માટે મેં આટલું કર્યું છે ને હવે આગળ આ પણ નહીં કરું તો ખુશ છે ને? અરે હું તો છે ને તમને એમ કહેવાય ને કે કઈ નથી શકતી એટલી બધી ખુશ છું, પણ તમારું મોઢું આમ કંઈક પડેલું લાગે છે. અરે ના ના, એવી કોઈ વાત નથી. બસ તારી ખુશી માટે હું જે ખોટું બોલી એનું દુઃખ છે મને. ખોટું બોલવામાં તો શું છે? આમાં કોઈની નુકસાની તો છે નહીં કે તો થોડું દુઃખ થાય. આમાં તો બસ તમે મારી અને અશોકની ખુશી જોવો ને. પણ કાજલ, આજે હું ખોટું બોલી છું એ તું કઈ રીતે સાબિત કરી બતાવીશ એ તો કે? અરે સાબિત કરવામાં શું છે? હું છે ને એક ડોક્ટરને ઓળખું છું. હું એમની પાસે જઈશ અને તમારા ખોટા રિપોર્ટ બનાવી લઈશ. ખોટા રિપોર્ટ? હા. કેવી રીતે? અરે શું કેવી રીતે? આપણે ડોક્ટરને કહીએ ને પૈસા આપીને કે ખોટા રિપોર્ટ બનાવવા છે તો બનાવી નાખે ને. પણ એના માટે ડોક્ટર રાજી થશે? એ બધું તમે મારી ઉપર છોડી દો ને, હું બધું કરી લઈશ. પણ કાજલ, તું ડોક્ટરને જઈને કહીશ શું? ડોક્ટરને જઈને શું કહેવાનું? બસ એટલું જ કે સોનલ માં નથી બની શકે એવા મને ખોટા રિપોર્ટ આપી દે. પણ કાજલ, આ વાત ડોક્ટર માનશે ખરા? દીદી આ બધું હું જોઈ લઈશ, તમે એની ઉપાધિ ના કરો. બસ તમે છે ને જ્યાં સુધી આ વાતનો એન્ડ ના આવી જાય ને ત્યાં સુધી બસ આમ જ ચૂપ રહેજો. હા, તારી વાત તો સાચી છે, પણ તો બી તું એકવાર ડોક્ટરને પૂછી તો જો એ શું કહે છે. હા કઈ વાંધો નહીં, હું ડોક્ટર સાથે હાલ જ વાત કરીને આવું છું. પણ તમે પ્લીઝ તમારું પ્રોમિસ તોડતા નહીં, આમ જ ચૂપ જ રહેજો. અરે હું નહીં તોડું પ્રોમિસ. મેં તને કહ્યું ને કે તારા લગ્ન અશોક જોડે કરવા છે તો કરાવી લઈશ. એનાથી વિશેષ શું જોઈએ તારે? બસ કઈ નહીં. થેન્ક યુ.